ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય એ જ છે કે યોગ પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર ગુજરાતના દરેક નાગરિક સુધી પહોંચે અને રોગોથી મુક્ત થાય। તેના માટે ગુજરાત રાજ્યના યોગ બોર્ડના તમામ સભ્યો, કોઓર્ડિનેટર, યોગ કોચ, યોગ ટ્રેનર, યોગ સાધકો દ્વારા ગુજરાતના દરેક ગામડાની શાળા, કોલેજ અને જનતા સુધી માહિતી પહોંચે તેની ખૂબ જ મહેનત કરી છે અને તેનો રંગ અને આજે ગ્રામ્ય અને વોર્ડ કક્ષાએ જોવા મળશે। 23 ડિસેમ્બર તાલુકા કક્ષા, 26 ડિસેમ્બરે જિલ્લા કક્ષા અને ત્યારબાદ રાજ્ય કક્ષાએ સ્પર્ધા અને ત્યારબાદ 1 જાન્યુઆરીએ ગુજરાતના પ્રખ્યાત સૂર્ય મંદિર મોટેરા ખાતે વિજેતાઓનું ઇનામ આપી સન્માન કરવામાં આવશે। તો 16/12/2023ની સવાર સુધીમાં થયેલ રજીસ્ટ્રેશન વ્યક્તિગત નીચે મુજબ તો વ્યક્તિગત 6295 સંસ્થાઓ, 30,975 કુલ ટોટલ 37,270 આટલા લોકો ભરૂચમાંથી ભાગ લેશે। તો આ સ્પર્ધા જન સુધી પહોંચે તેના માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોઓર્ડિનેટર, યોગ કોચ અને યોગ ટ્રેનર દ્વારા ભરૂચ જિલ્લાની વિવિધ સંસ્થાઓમાં સૂર્ય નમસ્કારની માહિતી તેમજ તાલીમ આપવામાં આવી હતી, જેમાં ભરૂચ જિલ્લાના યોગ કોચ કામિનાબા રાજ તેમજ યોગ ટ્રેનર સુરેન્દ્રસિંહ, રધિકાબેન અને પ્રિયાબેન, કવિતાબેન, ઉર્વીબેન, તેજલબેન, હિતેશભાઈ, અશ્વિનભાઈ, રમાકાંતભાઈ, વિકાસભાઈ, અનિતાબેન, હેતલબેન, પ્રિયાબેન, હિતેશભાઈ, જિજ્ઞાસાબેન, દિવ્યાબેને ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને વિવિધ સંસ્થાઓમાં નિયમબદ્ધ તાલીમ આપી હતી। રજીસ્ટ્રેશન વધુમાં વધુ થાય અને તેવા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેના માટે તમામ નાગરિકોનો આભાર માને છે જે આ અભિયાનના સહભાગી બન્યા છે। રિપોર્ટર કેતન મહેતા, SJI ન્યૂઝ, ભરૂચ।